વિડીયોમાં આપનું સ્વાગત છે। વડોદરાના ભાયલી ખાતે ઇન્દુ ફાઉન્ડેશન અને એમી લાઈફ સાયન્સ દ્વારા 7 ટાવરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરાયું। વડોદરા શહેરના ભાયલી રોડ સ્થિત શ્યામલ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે વરસાદી પાણીના સદુપયોગ અને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાના ઉમદા હેતુથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ ઇન્દુ ફાઉન્ડેશન અને એમી લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવ્યો છે। આ વિશેષ કાર્યક્રમમાં જાણીતા અગ્રણી ડોક્ટર વિજય શાહના વરદ હસ્તે સોસાયટીના કુલ 7 ટાવરમાં આધુનિક હાર્વેસ્ટિંગ સિસ્ટમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો મહત્તમ સંચય કરી ભવિષ્યની પેઢીઓ માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે। જળ બચાવો પ્રકૃતિ બચાવોના મૂળ મંત્ર સાથે શરૂ કરાયેલી આ પહેલથી સ્થાનિક વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થશે અને પર્યાવરણ સંતુલન જાળવવામાં પણ મોટી મદદ મળશે। આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થવાથી સોસાયટી અને તેની આસપાસ વસવાટ કરતા 500થી વધુ પરિવારોને સીધો અને લાંબા ગાળાનો લાભ પ્રાપ્ત થશે। વર્તમાન સમયમાં જ્યારે જળ સંકટ એક ગંભીર વૈશ્વિક પડકાર બની ગયું રહ્યું છે, ત્યારે વડોદરામાં ઇન્દુ ફાઉન્ડેશન અને એમી લાઈફ સાયન્સ દ્વારા લેવાયેલું આ પગલું અન્ય કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સ્થાનિક નાગરિકોએ આ દૂરંદેશી કામગીરીને ભારે બિરદાવી છે। આ સરાહનીય પ્રયાસ થકી સમાજમાં જળ સંચય પ્રત્યે વ્યાપક જાગૃતિ આવશે અને આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા પ્રેરણાદાયક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। માન્ય મોદી સાહેબના કેચ ધ રેન પ્રોજેક્ટ હેઠળ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। આજે શ્યામલ પાર્કલેન ખાતે 550 કુટુંબો જ્યાં રહે છે, 20થી વધારે ટાવર છે, 9થી વધારે બોરવેલ છે। વર્ષના વડોદરા શહેરના વરસાદમાં 10 લાખ લીટર કરતાં પણ વધારે પાણી જ્યાં સંગ્રહ થઈ શકે એવું છે એવી જગ્યામાં આજે ભૂમિપૂજનનું કામ કર્યું છે। પાણીનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ। વરસાદનું પાણી એ આપણા માટે સૌથી મહત્ત્વનો પાણીનો સ્ત્રોત છે અને એને પાણીને જમીનમાં ઉતારી જેને કારણે TDS ઓછું થાય, જેને કારણે સારામાં સારું પાણી આપણને વાપરવા મળે એવું કામ આજે પાર્કલેનના માધ્યમથી થઈ રહ્યું છે। ત્યારે સોસાયટીના પ્રમુખશ્રી અને સૌ એમના કમિટીના સભ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતના માન્ય જળશક્તિ ગુજરાતના માન્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રી શ્રી પાટીલ સાહેબે સમગ્ર વડોદરા શહેરમાંની શરૂઆત કરી હતી અને મને કહેતા આનંદ થાય છે કે આજે મોટી સંખ્યામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ એ વડોદરા મહાનગરપાલિકા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યું છે। ત્યારે આ કામ માટે ફરી એક વખત શ્યામલ પાર્કલેનના સૌ રહીશોને ખૂબ અભિનંદન આપું છું।